जय अंबे फ्रेंड्स। आज આપણે નવા પારિભાષિક શબ્દો શીખીશું, બરાબર છે? તો ચાલુ કરીએ છીએ। જો ખર્ચ નંબર 44, ખર્ચ, બરાબર? ખર્ચને કહેવાય એક્સપેન્સ, બરાબર? ખર્ચને કહેવાય એક્સપેન્સ, બરાબર? તો જો હવે ધ્યાનથી, તો ખર્ચ કોને કહેવાય? તો આપણે વર્ષ દરમિયાન ખર્ચા ચૂકવીએ અને એનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તો એને ખર્ચ કહે છે, બરાબર છે? ઘણા બધા ખર્ચા વર્ષ દરમિયાન ચૂકવવા પડતા હોય, ધંધાના રોજબરોજના ખર્ચા હોય, બરાબર? પગાર ચૂકવવો પડતો હોય, મજૂરી ચૂકવવી પડતી હોય, આ બધું ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવવા પડતા હોય, બરાબર? તો જે ખર્ચેલ રકમનો લાભ, જે ખર્ચેલ રકમનો લાભ, બરાબર? જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને, બરાબર, જે તે હિસાબી વર્ષને મળવાનું હોય તો તેને શું કહે છે? ખર્ચ કહે છે। જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તો તેને ખર્ચ કહે છે, રાઈટ? તો ધ્યાન આપશો। તો શાંતિથી વ્યાખ્યા લખીશું કે ભાઈ જે ખર્ચેલ રકમ, આપણે જે ખર્ચા કર્યા હોય વર્ષ દરમિયાન અને એનો જે તે હિસાબી વર્ષને જ મળવાનો હોય, બરાબર છે? તો એને શું કહે છે? ખર્ચ। તો જે ખર્ચેલ રકમ, જે ખર્ચેલ રકમનો લાભ, જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને, જે તે હિસાબી વર્ષને મળવાનો હોય, બરાબર? જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તો તેને ખર્ચ કહે છે, બરાબર? આપણે ખર્ચા ચૂકવ્યા અને એનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય, ધારો કે 2019-20નું વર્ષ છે અને એ વર્ષ દરમિયાન જે ખર્ચા કરાય એનો લાભ ફક્ત એ વર્ષ પૂરતો મર્યાદિત હોય, બરાબર છે? તો એને શું કહેવાય? ખર્ચ, બરાબર? આ ખર્ચાને મહેસૂલી ખર્ચ પણ કહી શકાય, બરાબર? તો જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહે છે, બરાબર? યાદ રાખજો મિત્રો, જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહે છે। વન સેકન્ડ, જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તો તેને ખર્ચ કહે છે, બરાબર? દાખલા તરીકે હવે ખર્ચા, તો આપણે વર્ષ દરમિયાન શું ચૂકવ્યું? તો કર્મચારીને પગાર ચૂકવવો પડે, બરાબર? આપણે ધંધો ચલાવવા માટે દુકાનમાં માણસો રાખ્યા હોય તો એમને પગાર ચૂકવવો પડે, તો એ નિયમિત સ્વરૂપે ચૂકવવું પડે। એ રીતે મજૂરો હોય તો એમને મજૂરી ચૂકવવી પડે, તો પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, બરાબર? રાઈટ? હવે ઘણા બધા ખર્ચા જેવા, પછી દુકાન ભાડે હોય તો ભાડું ચૂકવવું પડે, તો ભાડા ખર્ચ, બરાબર? ભાડાનો ખર્ચ। પછી બરાબર લાઇટ બિલ, તો દુકાન હોય તો લાઇટ બિલ આવતું હોય, વીજળી ખર્ચ, બરાબર? વીજળી ખર્ચ, રાઈટ? આ બધું ખ્યાલ હોવો જોઈએ। વીજળી ખર્ચ, પછી ટેલિફોનનો ખર્ચ થતો હોય, ટેલિફોન હોય તો ટેલિફોન ખર્ચ, ઘણા બધા ખર્ચ છે। પછી તાર ટપાલ ખર્ચ, બરાબર? તાર ટપાલ ખર્ચ, બરાબર? આ બધા ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવવા પડે, બરાબર? તો જે ખર્ચેલ રકમનો, આ બધી ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને જ મળતો હોય, તો જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહે છે। ધારો કે કર્મચારીને પગાર ચૂકવો, મજૂરને મજૂરી ચૂકવો, દુકાનનું ભાડું ચૂકવો, વીજળી બિલ ચૂકવો, ટેલિફોન ખર્ચ ચૂકવો, પછી તાર ટપાલનો ખર્ચ ચૂકવો, સ્ટેશનરીનો ખર્ચ ચૂકવો,
સ્ટેશનરીનો ખર્ચ, આ બધા નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચ છે, બરાબર છે, રાઈટ. પછી મિલકતો વાપરો તો એના ઉપર ઘસારો થાય તો ઘસારાનો ખર્ચ, બરાબર, એટલે ઘસારો. પછી ગ્રાહકોને વટાવ આપવો પડે તો વટાવ ખર્ચ, બરાબર છે, રાઈટ. તો બરાબર, આ બધા મહેસૂલી ખર્ચા કહેવાય, બરાબર છે. તો પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, ભાડા ખર્ચ, વીજળી ખર્ચ, ટેલિફોન ખર્ચ, તાર ટપાલ ખર્ચ, બરાબર છે, સ્ટેશનરી ખર્ચ, ઘસારો, વટાવ. પછી વીમો લેવો પડે, બરાબર છે, તો વીમા પ્રીમિયમ, આટલા બધા લખી શકાય, બરાબર. વીમા પ્રીમિયમ ખર્ચ, દુકાનનો વીમો લીધો હોય તો એનો વીમા પ્રીમિયમ ચૂકવવું પડે તો એનો બી ખર્ચ થાય, બરાબર છે. તો જો કર્મચારીને પગાર ચૂકવવો પડે નિયમિત સ્વરૂપે, મજૂરને મજૂરી ચૂકવવી પડે, દર મહિને ભાડું ચૂકવવું પડે, દર મહિને વીજળી બિલ ચૂકવવું પડે, ટેલિફોન ખર્ચ ચૂકવવો પડે, તાર ટપાલ ખર્ચ ચૂકવવા પડે, સ્ટેશનરી ખર્ચ ચૂકવવો પડે, ઘસારો પડે, મિલકત વાપરો એટલે એ બી ખર્ચ કહેવાય, વટાવનો ખર્ચ થાય, ગ્રાહકોને આપણે આકર્ષવા વટાવ આપીએ, વીમા પ્રીમિયમનો ખર્ચ. તો આ બધા ખર્ચા નિયમિત સ્વરૂપે થતા હોય છે, એટલે કે આ બધા ખર્ચનો લાભ જે તે હિસાબી વર્ષને જ મળતો હોય, બરાબર છે. તો જે ખર્ચે રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહે છે. અને આ પ્રકારના ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો જ્યારે ખર્ચ શબ્દનો યુઝ હોય તો આપણે મહેસૂલી ખર્ચના સંદર્ભમાં લેવાનું છે, બરાબર છે. તો આ ખર્ચને મહેસૂલી ખર્ચ પણ કહે છે. આ ખર્ચને મહેસૂલી ખર્ચ પણ કહે છે. તો જે ખર્ચે રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહે છે. દાખલા તરીકે પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, ભાડા ખર્ચ, વીજળી ખર્ચ, ટેલિફોન ખર્ચ, તાર ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, ઘસારો, વટાવ ખર્ચ, વીમા પ્રીમિયમ, અમે બહુ બધા લખ્યા, તમે આમાંથી કોઈ પણ 5 લખી શકો દાખલા તરીકે, બરાબર, તમને જે યાદ રહે. અને આ ખર્ચને મહેસૂલી ખર્ચ પણ કહે છે. ચલો, આટલું ખબર પડી ગઈ હશે મિત્રો, રાઈટ. તો ખર્ચની ડેફિનેશન કમ્પ્લીટલી મગજમાં ઉતરી ગઈ હશે. તો આપણે વ્યાખ્યા 3 વાર કે જે ખર્ચે રકમનો લાભ જે તે હિસાબે મળવાનો હોય તેને ખર્ચ કહે છે, બરાબર. ફરીથી, જે ખર્ચે રકમનો લાભ જે તે હિસાબે મળવાનો હોય તેને ખર્ચ કહે છે. જે ખર્ચે રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહે છે. હવે આગળ તો કે ભાઈ પગાર ખર્ચ, કર્મચારીને પગાર આપવો પડે, મજૂરોને મજૂરી ચૂકવવી પડે, ભાડું નિયમિત સ્વરૂપે ચૂકવવું પડે, વીજળી બિલ ભરવું પડે, કપાઈ જાય વીજળી, બરાબર છે, ટેલિફોન ખર્ચ નિયમિત ચૂકવવો પડે, બરાબર, તાર ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, ઘસારો, વટાવ, વીમો લેવો પડે તો વીમા પ્રીમિયમનો ખર્ચ, બરાબર. તો આ બધા ખર્ચા નિયમિત સ્વરૂપે ખર્ચા માટે આને મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો ચલો, આટલું ક્લિયર થઈ ગયું હશે, બરાબર. તો ચલો હવે આગળ આ મગજમાં તમારા ઉતરી ગયો છે કમ્પ્લીટ. હવે 45 ચુકવણીઓ, પેમેન્ટ્સ. ચુકવણીઓ એને અંગ્રેજીમાં કહેવાય પેમેન્ટ્સ, બરાબર. હા, તો જો તો અહીંયા જો જેમ આવકની વ્યાખ્યા થઈ કે ભાઈ ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં મળે તેને આવક કહેવાય. તો આવક થાય એવી રીતે ચૂકવણીઓ કરવી પડે, અને જાવક બી કહી શકાય. ચૂકવણી એટલે એક પ્રકારની જાવક. તો આની વ્યાખ્યા આવી રીતે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે તેને ચૂકવણીઓ કહે છે, એટલે કે જાવક પણ કહેવાય, બરાબર છે. તો જો અહીં આપણે લખી દીધી ધંધા દ્વારા, કોના દ્વારા? ધંધા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં મળે તો એને આવક કહેવાય, જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો એને શું કહેવાય? જાવક. જાવક એટલે ચૂકવણીઓ. તો ધંધા દ્વારા, કોના દ્વારા? તો ધંધા દ્વારા કરવામાં આવેલ, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ
જ્યારે નાણાં ચૂકવવામાં આવે, જ્યારે નાણાં મળે તો એને આવક કહેવાય, પણ જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો એને જાવક. જાવક એટલે ચૂકવણીઓ. તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે, જ્યારે નાણાં ચૂકવવામાં આવે, બરાબર, જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો તેને શું કહે છે? ચૂકવણીઓ એટલે કે પેમેન્ટ્સ કહે છે, અથવા જાવક બી કહેવાય. બરાબર છે, એને જાવક પણ કહેવાય. તો જો અહીંયા ધ્યાન આપજો, કોના દ્વારા? તો કે ભાઈ ધંધા દ્વારા. બરાબર, શું કરવા? તો કે ભાઈ વ્યવહાર, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ શું કરવામાં આવે? તો કે જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો તેને શું કહે છે? ચૂકવણીઓ. બરાબર છે. તો ચલો ધ્યાનથી તો ચલો વ્યાખ્યા કોના દ્વારા? તો કે ભાઈ ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ. ધંધા દ્વારા બધા વ્યવહારો થતા હોય તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ. જો મિત્રો, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે, તો તેને ચૂકવણીઓ, કૌંસમાં લખું એવું, જાવક. પૈસા ગયા, ચૂકવણી કરે પૈસા જાય ને, તો ચૂકવણી, જાવક કહે છે. ચલો વ્યાખ્યા 3 વાર. કોના દ્વારા? કે ધંધા દ્વારા વ્યવહાર કરવામાં આવે તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો તેને શું કહે? ચૂકવણીઓ. અને નાણાં મળે તો એને શું કહેવાય? આવક. બરાબર છે, રિસિપ્ટ. પણ આપણે નાણાં ચૂકવવામાં આવે તો એને ચૂકવણીઓ કહેવાય. તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો તેને ચૂકવણીઓ કહે છે. ચલો વન્સ અગેન, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો તેને ચૂકવણીઓ કહે છે. વન્સ અગેન, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ, ધંધા દ્વારા વ્યવહાર કરવામાં આવે અને એના પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો તેને ચૂકવણીઓ એટલે કે જાવક કહે છે. અને નાણાં મળે તો એને આવક કહેવાય. બરાબર છે મિત્રો? ચલો આટલું ક્લિયર થઈ ગયું હશે. બરાબર છે? તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો તેને ચૂકવણી એટલે કે જાવક કહે છે. ચલો આ વ્યાખ્યા મગજમાં ઉતરી ગઈ હશે. બરાબર. હવે આગળ આમાં જ આ ખર્ચને તે ચૂકવવાના સ્વરૂપના આધારે, આ ખર્ચને તે ચૂકવવાના સ્વરૂપને આધારે, બરાબર, આ ખર્ચા જે ચૂકવો એટલે કે જે ચૂકવણીઓ કરો તો આ ખર્ચને તે ચૂકવવાના સ્વરૂપને આધારે નીચે મુજબ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર. આ ખર્ચને તે ચૂકવવાના સ્વરૂપના આધારે નીચે મુજબ બે ભાગમાં વર્ગીકૃત. જો સેમ ટુ સેમ આવકના પ્રમાણે જ જાય છે. આ આવકોને તે મળવાના સ્વરૂપના આધારે નીચે મુજબ બે ભાગમાં, એવી રીતે આ ખર્ચને તે ચૂકવવાના સ્વરૂપના આધારે નીચે મુજબ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો ચૂકવણીઓ એટલે ખર્ચાઓ બી કહી શકાય. બરાબર છે? તો ખર્ચાઓ, બરાબર, તો ખર્ચાઓને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો જો મહેસૂલી ખર્ચા, કેવા ખર્ચા? મહેસૂલી ખર્ચા એટલે કે નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચા,
બરાબર, નિયમિત સ્વરૂપે ધંધાના રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચા, બરાબર, નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચા, બરાબર. અહીંયા જો, અહીંયા નિયમિત સ્વરૂપે મળતી આવક હતી, એવી રીતે નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચા, એને મહેસૂલી ખર્ચા. અને મૂડી ખર્ચા, તો જો મૂડી ખર્ચા કોને કહેવાય મિત્રો? તો મૂડી આવક કોને કહેવાય પહેલા એ યાદ કરો. તો મૂડી આવક એવી હતી કે મિલકતના વેચાણથી કે લાંબા ગાળાનું દેવું ઊભું કરીને મેળવેલી આવકો, બરાબર. એવી રીતે મૂડી ખર્ચા કોને કહેવાય? તો કે મિલકતની ખરીદી કરવાથી થયેલા ખર્ચા અથવા તો લાંબા ગાળાનું દેવું ચૂકવવા થયેલા ખર્ચા, બરાબર છે. એટલે લાંબા ગાળાનું દેવું હોય આપણે પરત કરી અને ચૂકવેલા નાણાં, બરાબર છે, એને શું કહેવાય? મૂડી ખર્ચા. તો એ નિયમિત સ્વરૂપે થતું ન હોય તો મહેસૂલી ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવાતા હોય અને મૂડી ખર્ચા દરરોજ થતા ન હોય તો નિયમિત સ્વરૂપે ન ચૂકવાતા ખર્ચા, આ ખર્ચા નિયમિત સ્વરૂપે ના ચૂકવાતા હોય, બરાબર છે. હા, મૂડી ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવાતા ન હોય, બરાબર. તો ધ્યાન આપજો, આની ઉપર બોક્સ કરી દઈશું. જો મિત્રો, ચલો, બે પારિભાષિક શબ્દો પત્યા તો આપણે એ પરફેક્ટ શીખી લઈશું. હા, હું ખાલી બોક્સ તૈયાર કરી દઉં. જો, તો અહીંયા શાંતિથી કે ભાઈ ખર્ચ એટલે શું? તો જે ખર્ચ એટલે શું? તો જે ખર્ચેલ રકમનો લાભ તમને જે તે હિસાબે વર્ષ માટે મળવાનો હોય તેને ખર્ચ કહે છે. તો ચલો 3 વાર વ્યાખ્યા. જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબે વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહે છે. ફરીથી એકવાર, જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબે વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહે છે. વન્સ અગેન, જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબે વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહે છે. તો વર્ષ દરમિયાન અમુક ખર્ચા નિયમિત સ્વરૂપે થતા હોય અને ખર્ચ ઇઝ ઇક્વલ ટુ મહેસૂલી ખર્ચ. તો આ મહેસૂલી ખર્ચની વ્યાખ્યા બી કહી શકાય, બરાબર છે. તો આ ખર્ચને મહેસૂલી ખર્ચ પણ કહે છે. અને દાખલા તરીકે તો ભાઈ કર્મચારીને નિયમિત પગાર ચૂકવવો પડે, મજૂરોને મજૂરી ચૂકવવી પડે, નિયમિત ભાડું ચૂકવવું પડે, વીજળી બિલ ચૂકવવું પડે, ટેલિફોન ખર્ચ ચૂકવવું પડે, તાર ટપાલ ખર્ચ ચૂકવવું પડે, સ્ટેશનરી ખર્ચ, ઘસારો પડે, મિલકત વાપરો એટલે વર્ષ દરમિયાન ઘસારો પડે, વટાવનો ખર્ચ થાય, વીમા પ્રીમિયમનો ખર્ચ થાય. તો આ બધા ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવાતા હોય અને એનો લાભ જે તે હિસાબે વર્ષને મળતો હોય, બરાબર છે. તો તેને ખર્ચ કહે છે. અને આ સામાન્ય રીતે આ ખર્ચામાં ખાલી મહેસૂલી ખર્ચા જ આવરી લેવામાં આવ્યા છે, બરાબર છે. એટલે ખર્ચ ઇઝ ઇક્વલ ટુ મહેસૂલી ખર્ચ. તો આ ખર્ચને મહેસૂલી ખર્ચ પણ કહે છે. હવે ચૂકવણીઓ, તો વર્ષ દરમિયાન ઘણા પ્રકારની ચૂકવણીઓ થતી હોય, બરાબર છે. તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ, ધંધા દ્વારા બહુ બધા વ્યવહારો થતા હોય, તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો તેને ચૂકવણીઓ એટલે કે જાવક કહે છે. વન્સ અગેન, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો તેને ચૂકવણીઓ એટલે કે જાવક કહે છે. વન્સ અગેન, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે તો તેને ચૂકવણીઓ એટલે કે જાવક કહે છે, બરાબર. હવે આ જાવકો એટલે કે આ ખર્ચા, જાવક એટલે એક જગતના ખર્ચા. તો આ ખર્ચને તે ચૂકવવાના સ્વરૂપને આધારે નીચે મુજબ 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ખર્ચની જગ્યાએ જાવક લખો તો પણ વધારે સારું લાગે. તો આ જાવકને તે ચૂકવવાના સ્વરૂપને આધારે નીચે મુજબ 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ખર્ચાઓ, બરાબર. તો મહેસૂલી ખર્ચા અને મૂડી ખર્ચા. તો નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચાને મહેસૂલી ખર્ચા કહેવાય અને નિયમિત સ્વરૂપે ન ચૂકવાતા ખર્ચાને મૂડી ખર્ચા કહેવાય. તો આ પોઈન્ટ તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયો છે મિત્રો, રાઈટ? ચલો, આટલું ક્લિયર થઈ ગયું હશે. ચલો, હવે આપણે આગળ જઈશું 45 પછી 46 નંબર 46. ચલો,
હવે જુઓ મહેસૂલી ખર્ચા, બરાબર, મહેસૂલી ખર્ચા તો એને કહેવાય રેવન્યુ એક્સપેન્ડિચર. મહેસૂલી રેવન્યુ એક્સપેન્ડિચર, બરાબર છે. ચલો તો જો રેવન્યુ એક્સપેન્ડિચર તો એક્સપેન્સ, બરાબર, રેવન્યુ એક્સપેન્સ. ચલો આટલું ખબર પડી ગઈ છે તો ધ્યાન આપશો. ચલો હવે મહેસૂલી ખર્ચા, તો એની વ્યાખ્યા આપણે જાતે જ બનાવવાની કે ભાઈ જે ખર્ચા રોજબરોજના સંચાલન માટે જરૂરી હોય, એટલે કે રોજબરોજ નિયમિત સ્વરૂપે ચૂકવાતા હોય, બરાબર છે. તો ધંધાના રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચા એટલે કે મહેસૂલી ખર્ચા. તો કેવા? તો કે ભાઈ ધંધાના રોજબરોજના અને પાછા કેવા? તો કે ભાઈ નિયમિત સ્વરૂપે, કેવા? નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચને શું કહે છે? મહેસૂલી ખર્ચા. તો ધંધાના રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચને, બરાબર, શું કહે છે? મહેસૂલી ખર્ચા. આટલું ખબર હોવી જોઈએ મિત્રો. તો ધંધાના રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચાને મહેસૂલી ખર્ચા કહે છે, બરાબર. રોજબરોજના સંચાલન માટે આ ખર્ચા જરૂર છે. ધંધાના સંચાલન કરવા માટે આ ખર્ચા નિયમિત ચૂકવવા પડે, બરાબર છે. તો જો આ મહેસૂલી ખર્ચ છે ને, આ વ્યાખ્યા બી જોવા જઈએ તો મહેસૂલી ખર્ચની જ છે, કેમ કે આ ખર્ચનો સંદર્ભ મહેસૂલી ખર્ચ તરીકે લીધેલો છે, બરાબર છે. હા, તો અહીંયા ધ્યાન આપજો. એટલે તમારે જ્યારે એકલો ખર્ચ પૂછાય તો આ રીતે લખજો પ્લીઝ. ચોપડીમાં થોડું કન્ફ્યુઝન આપ્યું છે આ લોકોએ, બરાબર છે. હકીકતમાં થોડોક મારો ઓપિનિયન ખર્ચ અને આવક, બરાબર, ઉપજ એ બધામાં થોડોક અલગ બેસે છે, પણ હવે મારું ચોપડીમાં તો કંઈ ચાલે નહીં, બરાબર છે. અને મોટાભાગના સાહેબો ચોપડી જ રિફર કરતા હોય, એટલે પછી હું મારો ઓપિનિયન આમાં વ્યક્ત કરી શકતો નથી. એટલે મને થોડીક આ બધી વ્યાખ્યાઓમાં થોડોક પ્રોબ્લેમ છે, બરાબર છે. થોડોક માઇનોર ફેરફાર કરવાની જરૂર છે, પણ હવે હું કરવા જાઉં તો હું દોઢ ડાયો કહેવાઈશ, બરાબર છે. અને મારી વાત કોઈ માનશે નહીં, બરાબર છે. એટલે આપણે બુકની વ્યાખ્યાઓ તરફ જ ધ્યાન આપીશું. બાકી આવક, ઉપજ, ખર્ચ, ચૂકવણી એમાં થોડુંક કન્ફ્યુઝન છે, એમાં થોડોક ફેરફાર કરી શકાય એવું છે, બરાબર છે. હું એવું નથી કહેતો કે જેણે લખ્યું છે ખોટો છે વ્યક્તિ, બરાબર, પણ થોડુંક મારું થિંકિંગ અલગ છે. એ હું તમને જ્યારે ચાલુ થશે ત્યારે સમજાવીશ, પણ અત્યારે તમે આ રીતે જ જજો, બરાબર છે મિત્રો. તો ચલો આગળ જઈએ. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે ના જોઈએ, બરાબર, આ તો થઈ ગયું મગજમાં, બરાબર છે. હવે મહેસૂલી ખર્ચા, ધંધાના રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચને, બરાબર, ધંધાના રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચને શું કહે છે? તો કે ભાઈ મહેસૂલી ખર્ચા કહે છે. તો ચાલો લખીશું. તો કે ભાઈ ધંધાના રોજબરોજના અને પાછા નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચને મહેસૂલી ખર્ચા કહે છે. બરાબર મિત્રો. તો વ્યાખ્યા 3 વાર કે ભાઈ ધંધાના રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચને મહેસૂલી ખર્ચા કહે છે. વન્સ અગેન, ધંધાના રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે. ધંધાના રોજબરોજના ખર્ચા, એના વગર ધંધો ચાલે નહીં, એના વગર ધંધાનું સંચાલન વ્યવસ્થિત થાય નહીં. તો ધંધાના રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે ચૂકવેલ ખર્ચનો લાભ, બરાબર, જે તે વર્ષને મળવાનો એને મહેસૂલી ખર્ચ કહેવાય, એવું બી કહી શકાય, બરાબર. આગળ આપણે લખ્યું એ પ્રમાણે, બરાબર. હવે દાખલા તરીકે, તો આપણે દાખલા તરીકેમાં એના એ લખશું. આ બધા મહેસૂલી ખર્ચા મેં આગળ લખાયા ને, જો તો કર્મચારીને નિયમિત પગાર ચૂકવવો પડે, બરાબર છે. તો પગાર ખર્ચ, બરાબર. પછી મજૂરોને મજૂરી ચૂકવવી પડે તો મજૂરી ખર્ચ, એ પણ મહેસૂલી ખર્ચ છે, મેં આગળ લખાયા જ છે, બરાબર છે. પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, ભાડું, તો ભાડું નિયમિત ચૂકવવું પડે, નહીંતર મકાન માલિક શું કરે?
દુકાન ખાલી કરાવી દે તો ભાડા ખર્ચ, વીજળી ખર્ચ, બરાબર, વીજળીનું બિલ નિયમિત ચૂકવવું પડે, નહીં તો વીજળી કપાઈ જાય, બરાબર, ટેલિફોન ખર્ચ, બરાબર, આ બધા નિયમિત સ્વરૂપના રોજબરોજના ખર્ચા છે અને નિયમિત સ્વરૂપે ચૂકવવા પડે, નહીં તો ધંધાનું સંચાલન બરાબર થઈ શકે નહીં. પગાર ના ચૂકવો તો કર્મચારી આવે નહીં, બરાબર છે, તો ધંધો બરાબર ચાલે નહીં. મજૂર અને મજૂરી ના ચૂકવો તો ભાઈ કોણ આવે મજૂરી કરવા, બરાબર છે. એવી રીતે ભાડું ના ચૂકવો તો દુકાન ખાલી કરાવી દે, વીજળી બિલ ના ચૂકવો તો વીજળી કપાઈ જાય, ટેલિફોન ખર્ચ ના ચૂકવો તો ટેલિફોનનું કનેક્શન કપાઈ જાય, અને આ બધા વગર ધંધો વ્યવસ્થિત ચાલી શકે નહીં. તો ટેલિફોન ખર્ચ આપણે આ લખ્યા એ જ છે. તાર ટપાલ ખર્ચ, કયો? તાર ટપાલ ખર્ચ. પછી સ્ટેશનરી ખર્ચ, બરાબર. પછી ઘસારાનો ખર્ચ, વટાવનો ખર્ચ, બરાબર. મિલકત વાપરો એટલે વર્ષ ઘસારો પડે તો ઘસારો. પછી વટાવ ખર્ચ, વટાવ બી આપવો પડે ને ગ્રાહકોને, બરાબર છે. એ જ રીતે વીમા પ્રીમિયમનો ખર્ચ, વીમો લેવો પડે તો વીમા પ્રીમિયમ ખર્ચ. તો ભાઈ આ બધા રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચા છે. આ બધા બહુ ઘણા બધા ઢગલો છે, પણ આ મેં વધારે ઉદાહરણો આપ્યા, તમને 10 આપ્યા, તમે કોઈ બી 5 યાદ રાખી શકો છો. તો પગાર, મજૂરી, ભાડું, વીજળી ખર્ચ, ટેલિફોન ખર્ચ, તાર ટપાલ, સ્ટેશનરી, ઘસારો, વટાવ ખર્ચ, બરાબર. તો આ બધા રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચ છે, બરાબર. એને મહેસૂલી ખર્ચ કહેવાય, બરાબર. ઘસારો બિન રોકડ ખર્ચ છે, કોઈ ચૂકવવાનું ના હોય, પણ મિલકત વાપરો એટલે એની ઉપર ઘસારો પડે તો મિલકતની કિંમત ઘટે, તો એ પણ આપણો એક ખર્ચ છે, પણ બિન રોકડ ખર્ચ છે, બરાબર છે. તો ધંધાના રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે. ઘસારાનો ખર્ચ બી એક ખર્ચ જ કહેવાય મિત્રો, બરાબર છે, અને મહેસૂલી ખર્ચ જ છે. ચલો આટલું ખબર પડી ગઈ હશે મિત્રો, બરાબર. તો આને હું બોક્સ કરી દઉં જરા. બરાબર. તો ધંધા રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચ ને મહેસૂલી ખર્ચ કહે છે. એના ઉદાહરણો લખી નાખ્યા, દાખલા તરીકે લખી નાખ્યું. પછી ધંધાના રોજબરોજના સંચાલન માટે ધંધાના રોજબરોજના સંચાલન માટે ભાઈ ધંધાનું રોજબરોજનું સંચાલન વ્યવસ્થિત ચલાવવું હોય, સંચાલન વ્યવસ્થિત કરવું હોય તો આ ખર્ચા નિયમિત રીતે ચૂકવવા પડે. તો ધંધાના રોજબરોજના સંચાલન માટે આ ખર્ચા જરૂરી છે. આ બધા ખર્ચા જરૂરી છે, ચૂકવવા પડે, બરોબર છે, રાઈટ. ચલો આટલું ખબર પડી. હવે એક પોઈન્ટ આમાં લઈ લઈએ. જો મહેસૂલી આવકોના કારણે, મહેસૂલી આવકોના આધારે જે તે વર્ષમાં કમાયેલ નફા અથવા થયેલ નુકસાન અંગેની જાણકારી મળે છે. એ જ રીતે મહેસૂલી ખર્ચને, આ જ પોઈન્ટ લખવાનો છે, મહેસૂલી ખર્ચને આધારે, મહેસૂલી ખર્ચને આધારે, જો મિત્રો જે મહેસૂલી ખર્ચ હોય ને એના આધારે તમને નફો નુકસાન ખબર પડે. તો મહેસૂલી ખર્ચને આધારે, અહીંયા મહેસૂલી આવકોને આધારે હતું, એની જગ્યાએ અહીંયા મહેસૂલી ખર્ચને આધારે જે તે વર્ષમાં કમાયેલ નફો, જે તે વર્ષમાં કમાયેલ નફો કે, જો આ જ લખું છું કે થયેલ નુકસાન અંગેની જાણકારી મળે છે, કે થયેલ નુકસાન અંગેની જાણકારી મળે છે. અને મિત્રો તફાવત પૂછાય, મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ, બરાબર, મહેસૂલી આવક અને મૂડી આવક, બરાબર છે. અથવા તો એવું બી પૂછાય કે ભાઈ મહેસૂલી ખર્ચા સમજાવો અને મહેસૂલી આવક સમજાવો, બરાબર છે. તો એ તમને આવડવી જોઈએ. તો જો બંને સેમ ટાઈપ જ જઈએ કે ભાઈ જે આવકો નિયમિત સ્વરૂપે, મહેસૂલી આવક, ધંધાના રોજબરોજ નિયમિત સ્વરૂપે મળતી આવકને શું કહેવાય? મહેસૂલી આવક. એ રીતે ધંધાના રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચાને શું કહેવાય? મહેસૂલી ખર્ચ. એના ઉદાહરણો મેં ત્યાં આપ્યા હતા, બરાબર છે. તો જો એના ઉદાહરણ બી આપ્યા હતા કે ભાઈ માલના વેચાણ દ્વારા મળેલ રકમ, મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ ડિવિડન્ડ વગેરે વગેરે. એવી રીતે અહીંયા
પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, ભાડા ખર્ચ, વીજળી ખર્ચ, ટેલિફોન ખર્ચ વગેરે વગેરે વગેરે. અને ધંધાના રોજબરોજના સંચાલન માટે મહેસૂલી ખર્ચા ચૂકવવા પડે અને મહેસૂલી ખર્ચને આધારે જે તે વર્ષમાં કમાયેલ નફો કે થયેલ નુકસાન અંગેની જાણકારી મળે છે. તો આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો, બરાબર છે. ચલો, એટલે ખર્ચ સમજમાં આવી ગયો હશે, ચૂકવણીઓ સમજમાં આવી ગઈ હશે. ખર્ચ, તો ખર્ચનો સંદર્ભ અહીંયા મહેસૂલી ખર્ચ જ લેવાનો. તો જે ખર્ચે રકમનો લાભ જે તે હિસાબ વર્ષને મળવાનો હોય તેને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, તો ખર્ચ કહે છે. આ ખર્ચને મહેસૂલી ખર્ચ પણ કહે છે. અને એના ઉદાહરણો, ચલો, ચૂકવણી, ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને પરિણામ સ્વરૂપ જ્યારે નાણાં ચૂકવવામાં આવે તેને ચૂકવણી એટલે કે જાવક કહે છે. જાવકને બે ભાગમાં વેચવાનું એટલે કે ખર્ચાને બે ભાગમાં વેચવા, મહેસૂલી ખર્ચા, મૂડી ખર્ચા. મહેસૂલી ખર્ચા એટલે નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચા અને મૂડી ખર્ચા એટલે નિયમિત સ્વરૂપે ન ચૂકવાતા ખર્ચા. હવે મહેસૂલી ખર્ચા, તો કે ધંધાના રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચને મહેસૂલી ખર્ચા કહે છે. એના ઉદાહરણો લખ્યા. અને ધંધાના રોજબરોજના સંચાલન માટે આ ખર્ચા ચૂકવવા જરૂરી છે. અને મહેસૂલી ખર્ચને આધારે જે તે વર્ષમાં કમાયેલ નફો કે થયેલ નુકસાન અંગેની જાણકારી મળે છે. બરાબર છે. ચલો, આટલું ખબર પડી ગઈ હશે મિત્રો, બરાબર છે. હવે આના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ 47 નંબર, મૂડી ખર્ચા. બરાબર, મૂડી ખર્ચા, બરાબર, એટલે કે કહેવાય, એને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર. બરાબર, મૂડી ખર્ચા એને કહેવાશે કેપિટલ એક્સપેન્ડિચર. તો ધ્યાનથી, ચાલો, આટલું ખબર પડી ગઈ છે મિત્રો, મૂડી ખર્ચા. તો ચલો, જે ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવવામાં આવતા ન હોય, બરાબર, જે ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવવામાં આવતા ન હોય એટલે કે ચૂકવવાના ન હોય, બરાબર, જે ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવવામાં આવતા ન હોય એટલે કે મિલકતની ખરીદી, કે આપણે મિલકતની ખરીદી નિયમિત સ્વરૂપે કરીએ, દરરોજ મિલકત ખરીદીએ તો ના, વર્ષે દાડે કોઈ વાર ખરીદીએ, બરાબર છે. મિલકત એ એના નાણાં તમારે નિયમિત ચૂકવવાના હોય નહીં, બરાબર છે, રાઈટ. તો એટલે કે મિલકતની ખરીદી કે લાંબા ગાળાના દેવા પરત કરવા ચૂકવાતી રકમને મૂડી ખર્ચા કહે છે. જે ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવવામાં આવતા ન હોય એટલે કે મિલકતની ખરીદી કે લાંબા ગાળાના દેવા પરત કરવા ચૂકવાતા હોય, બરાબર, એટલે ચૂકવાતી રકમને શું કહેવાય છે? મૂડી ખર્ચા. તો જો ધ્યાનથી તો જો મિત્રો, એક તો મૂડી ખર્ચા નિયમિત સ્વરૂપે થતા ન હોય, આપણે મિલકતની ખરીદી કઈ દરરોજ કરતા ન હોય, એ રીતે દેવા આપણે દરરોજ ના જોઈએ. લાંબા ગાળાના દેવા ખબર છે ને તમને? લાંબા ગાળાના દેવા એટલે બિનચાલુ જવાબદારી, અને બિનચાલુ જવાબદારીનો સમયગાળો 1 વર્ષ કરતાં વધારે મુદતનો હોય, બરાબર છે. તો લાંબા ગાળાના દેવા પરત કરવા માટે ચૂકવાતી રકમને પણ મૂડી ખર્ચા કહેવાય, બરાબર છે. તો જે ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવાતા ન હોય
અથવા ચૂકવવામાં આવતા ન હોય, બરાબર, જે ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવવામાં આવતા ન હોય, બરાબર છે, રાઈટ. એટલે કે મિલકતની ખરીદી કે લાંબા ગાળાના દેવા પરત કરવા ચૂકવાતી રકમને મૂડી ખર્ચા કહે છે. બરાબર મિત્રો, જો જે ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવવામાં આવતા ના હોય અથવા તો જે ખર્ચા નિયમિત ચૂકવવાના ન હોય, એટલે કે મિલકતની ખરીદી કે લાંબા ગાળાના દેવા પરત કરવા ચૂકવાતી રકમને શું કહે છે? મૂડી ખર્ચા કહે છે. આટલું ક્લિયર થઈ ગયું છે. તો વ્યાખ્યા 3 વાર કે ભાઈ જે ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવવામાં આવતા ન હોય, એટલે કે મિલકતની ખરીદી કે લાંબા ગાળાના દેવા પરત કરવા ચૂકવાતી રકમને મૂડી ખર્ચા કહે છે. વન્સ અગેન, જે ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવવામાં આવતા ન હોય, એટલે કે મિલકતની ખરીદી, બરાબર, આપણે મિલકતની ખરીદી નિયમિત સ્વરૂપે ન કરતા હોઈએ, બરાબર, એ જ રીતે લાંબા ગાળાના દેવા નિયમિત સ્વરૂપે પરત કરતા ન હોઈએ, બરાબર, અમુક નિશ્ચિત ગાળા પછી પરત કરતા હોઈએ, બરાબર. તો આવું દરરોજ ન બનતું હોય, આ ચૂકવણીઓ દરરોજ ન થતી હોય, તો આવી ચૂકવણીઓને શું કહેવાય? મૂડી ખર્ચા. એટલે જે ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવવામાં આવતા ન હોય, એટલે કે મિલકતની ખરીદી કે લાંબા ગાળાના દેવા પરત કરવા ચૂકવાતી રકમને મૂડી ખર્ચા કહે છે. શોર્ટમાં કહીએ વ્યાખ્યા, તો કે મિલકતની ખરીદી કે લાંબા ગાળાના દેવા પરત કરવા ચૂકવાતી રકમને મૂડી ખર્ચા કહે છે. આગળનો ટોપિક ના લખો તો પણ ચાલે, બરાબર છે. હવે દાખલા તરીકે યંત્રની ખરીદી, બરાબર મિત્રો. તો જો યંત્રની ખરીદી કરો અને નાણાં ચૂકવો તો એ મૂડી ખર્ચા કહેવાય. યંત્ર એ મિલકત છે, તો યંત્ર શું છે? મિલકત છે. અને મિલકતની ખરીદી કરો અને નાણાં ચૂકવો તો એ કેવા ખર્ચા છે? મૂડી ખર્ચા. હવે તમે યંત્ર ખરીદો તો યંત્ર લાવવાનો અને ગોઠવવાનો ખર્ચો પણ થાય મિત્રો, બરાબર છે. તો એ પણ મૂડી ખર્ચ કહેવાય, બરાબર. ધારો કે મેં એક યંત્ર 5 લાખમાં ખરીદ્યું ફેક્ટરી માટે, બરાબર છે. તો યંત્ર ફેક્ટરીમાં આવી ગયું, પણ એને ગોઠવવું તો પડે ને. તો એને ગોઠવવા માટે સ્પેશિયલ માણસો બોલાવવા પડે, બરાબર. અને એ ગોઠવવાનો ખર્ચો 50,000 થયો. તો મને યંત્રની કુલ પડતર કેટલી થઈ? તો 5,50,000. એટલે યંત્ર ખરીદી એ પણ મૂડી ખર્ચ, બરાબર. યંત્રની કિંમત હોય એ ચૂકવીએ એ પણ મૂડી ખર્ચ. અને યંત્ર ગોઠવતા જે ખર્ચ થાય, યંત્ર લાવવાનો અને ગોઠવવાનો જે ખર્ચ થાય એ પણ મૂડી ખર્ચ જ કહેવાય. યાદ રાખજો મિત્રો. ધારો કે યંત્ર 5 લાખનું છે, એને મારે લાવવાનું ભાડું ચૂકવવું પડ્યું 25,000 રૂપિયા, બરાબર. ધારો કે બેંગ્લોરથી ગુજરાતમાં લાવવાનું હોય તો 25,000 રૂપિયા ભાડું થયું, ધારો કે, બરાબર. અને એને ગોઠવવાના 25,000 રૂપિયા લીધા. તો મને યંત્ર પડ્યું કેટલામાં કુલ? તો યંત્રની મૂળ કિંમત 5 લાખ હતી. એ ઉપરાંત બીજો ખર્ચો થયો 50,000નો. તો યંત્રની પડતર કિંમત કેટલી થઈ? 5,50,000. તો મારા માટે યંત્ર કેટલાનું કહેવાય? 5,50,000નું. તો યંત્રની ખરીદી એ મૂડી ખર્ચો કહેવાય. એ જ રીતે યંત્ર લાવવાનો અને ગોઠવવાનો ખર્ચ પણ શું કહેવાય? મૂડી ખર્ચ. તો યંત્રની ખરીદી, બરાબર, અથવા યંત્રની ખરીદી અંગે ચૂકવેલ રકમ, બરાબર. પછી યંત્ર લાવવાનું અને ગોઠવવાનો ખર્ચ, બરાબર. એકલું યંત્ર ખરીદો એ ના ચાલે, યંત્ર લાવવું પડે અને પછી એને ગોઠવવાનો ખર્ચ પણ ચૂકવવો પડે, તો એ પણ મૂડી ખર્ચ. એટલે યાદ રાખજો મિત્રો, મિલકત ખરીદતા થયેલા ખર્ચા એ પણ મૂડી ખર્ચા જ છે. મિલકત ખરીદી, યંત્ર ખરીદ્યું, બરાબર, અને એની પાછળ ખર્ચા થાય, એને લાવવાનો ગોઠવવાનો, તો એ પણ મૂડી ખર્ચા જ છે. એક જ વાર થાય, વારે ઘડીએ થાય નહીં. એકવાર યંત્ર આવી ગયું અને એને ગોઠવી દીધું, પછી એને આપણે હટાવીએ નહીં. તો યંત્ર ખરીદી અંગે ચૂકવેલ રકમ, યંત્ર લાવવાનો અને ગોઠવવાનો ખર્ચ, ચાલો, બરાબર. તો આ બંને મૂડી ખર્ચા છે, બરાબર. એ જ રીતે મકાનની ખરીદી અંગે, મકાન એ મિલકત છે, તો મકાન એ મિલકત છે મિત્રો. મકાનની ખરીદી અંગે ચૂકવેલ રકમ, બરાબર. તો તમે મકાન ખરીદ્યું અને નાણાં ચૂકવ્યા,
ધારો કે તમે 50 લાખનું મકાન ખરીદ્યું તો એની ઉપર દસ્તાવેજ કરાવવો પડે, બરાબર? એનો માલિકી હક માટે દસ્તાવેજ કરાવવો પડે, તો દસ્તાવેજનો ખર્ચ થાય, કાનૂની ખર્ચા કહેવાય, બરાબર? તો એ પણ મૂડી ખર્ચા જ કહેવાય. તો મકાન ધારો કે 50 લાખનું છે અને એનો દસ્તાવેજ કરાયો, એની પાછળ ખર્ચા થયા ધારો કે 2 લાખ રૂપિયા, તો તમને મકાન કેટલામાં પડ્યું? 52 લાખ રૂપિયામાં. કેટલા રૂપિયામાં પડ્યું? 52 લાખ. 50 લાખનું મકાન અને 2 લાખ દસ્તાવેજનો ખર્ચ. તો મિલકત ખરીદતા જો કોઈ ખર્ચ થાય તો એ પણ મૂડી ખર્ચ જ કહેવાય. તો મકાન ખરીદ્યું, એની રકમ આપણે 50 લાખ ચૂકવી, પણ મકાનનો માલિકી હક માટે આપણે દસ્તાવેજ કરાવવો પડે, તો દસ્તાવેજ કરાવે એનો ખર્ચો 2 લાખ થયો, તો એ પણ મૂડી ખર્ચ છે, બરાબર? એ હવે વારંવાર થવાનો નથી. તો મકાનની ખરીદી અંગે ચૂકવેલ રકમ અને મકાન ખરીદતા થયેલ દસ્તાવેજ ખર્ચ, બરાબર? મકાન ખરીદો એટલે દસ્તાવેજ કરાવો તો એનો ખર્ચો બી મૂડી ખર્ચ, બરાબર? તો મકાન 50 લાખનું હતો, દસ્તાવેજ કરાવવાનો ખર્ચો 2 લાખ, તો મકાનની પડતર કિંમત કેટલી થઈ? 52 લાખ રૂપિયા, બરાબર? એ જ રીતે વાહન ખરીદ્યું તો મોટર કાર, આપણે વાહનને નામ આપ્યું તો મોટર કાર, તો મોટર કાર ની ખરીદી અંગે ચૂકવેલ રકમ. આપણે મોટર કાર ખરીદી, બરાબર? શોરૂમમાંથી નવી નક્કોર મોટર કાર ખરીદી અને એની ખરીદી અંગે ચૂકવેલ રકમ, બરાબર? હવે આપણને અલગ અલગ એસેસરીનો શોખ છે. ધારો કે મને કાર પડી 5 લાખમાં, કાર પડી 5 લાખમાં અને મેં ટેપ નંખાયું, આ નંખાયું, ફલાણું ઢીંગણું, સ્પીકરો નંખાયા, બધી એસેસરી નંખાઈ, તો એનો ખર્ચો મને 50,000 રૂપિયા બીજો થયો. તો મને કાર પડી કેટલામાં? તો કે ભાઈ 5 લાખ ગાડીની કિંમત અને 50,000 એસેસરીનો ખર્ચ. તો મારા માટે ગાડીની પડતર કિંમત થઈ 5,50,000. એટલે યંત્ર ખરીદ્યું હોય તો એના લાવવાનો અને ગોઠવવાનો ખર્ચ, એ પણ મૂડી ખર્ચ. મકાન ખરીદ્યું અને એનો દસ્તાવેજ ખર્ચ, એ પણ મૂડી ખર્ચ, બરાબર છે? પછી મોટર કાર ખરીદી હોય અને એના પાછળ એસેસરીનો ખર્ચ કર્યો હોય, એ પણ કેવો ખર્ચ છે? મૂડી ખર્ચ. તો ચલો, મોટર કારની ખરીદી અંગે ચૂકવેલ રકમ અને મોટર કાર ખરીદતા થયેલ એસેસરીનો ખર્ચ, બરાબર? મોટર કાર ખરીદો અને એનો એસેસરી કરાવવી પડે, બરાબર? તો એનો ખર્ચ. ચલો, એટલે વાહન ખરીદતા ચૂકવેલ એસેસરી ખર્ચ, તો યંત્ર ખરીદો એનો લાવવાનો અને ગોઠવવાનો ખર્ચ, મકાન ખરીદો એનો દસ્તાવેજ ખર્ચ, મોટર કાર ખરીદી એનો એસેસરી ખર્ચ, એ બધા મૂડી ખર્ચા છે. શોર્ટમાં કહીએ તો મિલકતની ખરીદીની ચૂકવેલ રકમ અને મિલકત ખરીદતા પ્રથમ વખત ચૂકવેલ રકમ, એ કેવા ખર્ચા છે? મૂડી ખર્ચા છે, બરાબર મિત્રો? એ વારંવાર થતા નથી, બરાબર છે? આ ખબર પડી હશે. ચલો, એટલે આ મિલકતના લગતા મેં ઉદાહરણ આપ્યા તમને, રાઈટ? તો હવે આગળ ચલો, હવે બીજું તમને એક કહું કે ભાઈ મિલકતની ખરીદીના પોઈન્ટ તો ખબર પડી ગયા. હવે લાંબા ગાળાના દેવા પરત કરવા ચૂકવાતી રકમ, તો ડિબેન્ચર એ દેવું છે મિત્રો, તો ડિબેન્ચરના નાણાં અમુક સમય પછી પરત કરવા પડે, બરાબર છે? તો ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તો એ મૂડી ખર્ચ કહેવાય. ડિબેન્ચર આપણું દેવું છે, બરાબર? ડિબેન્ચર બહાર પાડીએ તો એના નાણાં મળે, બરાબર છે? તો એ આપણી મૂડી આવક કહેવાય. પણ જ્યારે તમે ડિબેન્ચરના નાણાં પરત કરો તો એ તમારા માટે શું બની જાય? મૂડી ખર્ચ. તો ડિબેન્ચર એ દેવું છે અને એના નાણાં પરત કર્યા, તો ડિબેન્ચરના નાણાં પરત કરતા ચૂકવેલ રકમ, બરાબર? એ જ રીતે બેંકમાં લોન લીધી હોય, બરાબર? એના નાણાં પરત કરવા ચૂકવેલ રકમ, બેંક લોન ના નાણાં પરત કરતા ચૂકવેલ રકમ, બરાબર? તો જો મિત્રો, મિલકતની ખરીદી અને મિલકતની ખરીદી કરતા થયેલા ખર્ચા એ મૂડી ખર્ચા કહેવાય, બરાબર છે? એ ઉપરાંત લાંબા ગાળાના દેવાના નાણાં પરત કરતા ચૂકવેલ રકમ, એ પણ મૂડી ખર્ચા કહેવાય. ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એ આપણી મૂડી આવક કહેવાય, એના પૈસા મળે,
પણ ડિબેન્ચરના નાણાં જ્યારે પરત કરો ત્યારે એ રકમ જાય, બરાબર છે, તો એ અંગે ચૂકવેલ રકમ મૂડી ખર્ચ કહેવાય. એ જ રીતે બેંકમાં લોન લીધી હોય તો બેંકમાં લોન લઈએ ત્યારે નાણાં મળે તો એ આપણી મૂડી આવક થાય. પણ બેંક લોનના નાણાં પરત કરો અને એ રકમ પરત કરતાં જે રકમ ચૂકવી હોય એને મૂડી ખર્ચ ગણાય. તો આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો. બોક્સ બનાવી દઉં. ચાલો, તો એક નોટ લખી દઉં છું. તમારે જો કે યાદ રાખવાની અત્યારે જરૂર નથી, તમને આટલું ખબર પડી ગયું તો ઇનફ છે, બરાબર છે. અત્યારે ચલો આટલું જ રાખીએ છીએ ટોપિક અત્યારે. બાકી એક પોઈન્ટ વધારે લખી શકાય કે મૂડી ખર્ચા, બરાબર, એટલે કે મિલકત ખરીદતા ચૂકવેલા ખર્ચા જેવા કે ગોઠવણી ખર્ચ, દસ્તાવેજ ખર્ચ, એસેસરી ખર્ચ, એ મૂડી ખર્ચા કહેવાય અને એ જે તે મિલકત ખાતે ઉધારાય. પણ એ અત્યારે લખવાની જરૂર નથી. તમારા માટે આટલું બરાબર છે. વ્યાખ્યા અને એના ઉદાહરણો. તો જે ખર્ચા નિયમિત સ્વરૂપે ચૂકવવામાં આવતા ન હોય, એટલે કે મિલકતની ખરીદી કે લાંબા ગાળાના દેવા પરત કરવા ચૂકવાતી રકમને મૂડી ખર્ચા કહે છે અને એના ઉદાહરણો. ચાલો, તો આ બધી ખબર પડી ગઈ હશે મિત્રો. તો અહીંયા આજનો લેક્ચર પૂર્ણ કરું છું, બરાબર. ચલો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રાઈટ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય ભારત.